શરૂઆત કરીએ રૂપિયા સાથે. શરૂઆતી કારોબારમાં ડોલરની સામે રૂપિયો 37 જેટલો મજબૂત થઈને 88.78 પ્રતિ ડોલરની સામે 88.41 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો મજબૂતી તરફ જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. 88.57ના સ્તરોની આસપાસ કારોબાર થતા જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં યુએસના નબળા મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના આંકડાઓને કારણે ડોલર ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું હતું, પણ આપણે જો ડોલર ઇન્ડેક્સ જોઈએ તો 99.94ની આસપાસ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જ થતું જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતની ચાલ આપણે કરન્સીની અંદર જોઈ રહ્યા છે, રૂપિયાની જો વાત કરીએ તો એ ડેપ્રિશિએટ થઈ રહ્યો હતો, પણ આજે એક સારી સ્ટ્રોંગ શરૂઆત રૂપિયાની અંદર થતી જોવા મળી છે. ડોલર ઇન્ડેક્સમાં એક નાનકડો ઘટાડો ચોક્કસથી દેખાયો હતો, પણ એ 100 તરફ જ આગળ વધતો લાગી રહ્યો છે. 99.94 સુધી અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે રૂપિયામાં મજબૂતી આવી છે એની પાછળ કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો અને આગળ રૂપિયાની ચાલ આપને કેવી લાગી રહી છે? વેરી ગુડ મોર્નિંગ. જે હિસાબથી માર્કેટનું રિએક્શન રહ્યું છે ને ક્યાંય ને ક્યાંય થોડાક એફઆઈઆઈના જે ફ્લો હતા ને એના પાછળ આપણે રૂપિયાને થોડુંક નરમાશતા કારણ પર આપણે જોયું છે. જ્યાં 88 ના લેવલ્સ જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક રેઝિસ્ટન્સ પોઈન્ટ પ્લે કરતું આવ્યું છે રૂપિયાના માટે. અને 89 પાસે ઓલરેડી આપણે જોયું છે કે એકવાર આરબીઆઈનું ઇન્ટરવેન્શન બહુ સ્ટ્રોંગલી આવેલું અને ફરી પાછું એમ જ લાગે છે કે આરબીઆઈ જે છે ક્યાંય ને ક્યાંય 88, 75 ને 89ના વચ્ચે પોતાનું ઇન્ટરવેન્શન્સ રાખી શકે છે. સો મોસ્ટ પ્રોબેબલી હું એમ એક્સપેક્ટ કરું છું કે રૂપિયો જે છે અહીંયાથી રેન્જ વોલેટિલિટીના વચ્ચે રહેશે, જ્યાં 88ના ઉપર પણ આપણે નહીં ટ્રેડ કરતા જોઈ શકીએ અને 89ના નીચે પણ ટ્રેડ કરતા નહીં જોઈ શકીએ રૂપિયાને. સો રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે. હાલ ફિલહાલ ડોલર ઇન્ડેક્સના કારણથી થોડું પ્રેશર જરૂર બન્યું છે રૂપિયાના અંદર, અને હું એમ માનીને ચાલું છું કે ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંય ને ક્યાંય 100.5ના પાસે થોડુંક રેઝિસ્ટન્સ જે છે એ કદાચ લઈ શકે છે. ફિલહાલ જે ડેવલપમેન્ટ છે થોડા પોઝિટિવ જરૂર છે ડોલર ઇન્ડેક્સના માટે, કેમ કે ફેડરલ રિઝર્વનું રેટ કટનું અનસર્ટનિટી થવું ડિસેમ્બર મંથમાં એ ક્યાંય ને ક્યાંય થોડુંક ઇમિડિયેટ બેસિસ પર થોડુંક એમ લાગે છે. બટ મોરલેસ યુએસ ગવર્મેન્ટ શટડાઉન ઓપન થશે તો અને ડેટા જે બધા બહાર આવશે એના પછી ક્યાંય ને ક્યાંય ફેડરલ રિઝર્વને થોડુંક કોન્ફિડન્સ પાછું વધતું દેખાઈ શકે છે આગળ ચાલતા. તો એ ડેવલપમેન્ટ આગળ વધશે પછી જ થોડુંક ક્લિયરિટી થશે કે ડોલર ઇન્ડેક્સ વળી પાછું નીચે આવશે કે પાછું ત્યાંથી ઉપર જશે. સો લેટ્સ વેટ એન્ડ વોચ હાઉ ધ યુએસ ગવર્મેન્ટ શેપ્સ અપ, અને એના પછી ડેટા જે અનફોલ્ડ થશે, અનએમ્પ્લોયમેન્ટના ડેટા અને નોન ફાર્મ પેરોલ્સના ડેટા ગવર્મેન્ટ શટડાઉન રીઓપન થાય એના પછી ત્યારબાદ એના અંદર થોડું ક્લિયરિટી મળશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે રૂપિયાની જો અહીંયા આગળથી વાત કરીએ તો 88 અને 89ની વચ્ચે એક રેન્જમાં રહેતો જોવા મળી શકે છે, અને ડોલર ઇન્ડેક્સ જે છે એ અત્યારે થોડો આપણને મજબૂતી તરફ જ કામકાજ કરતો લાગી રહ્યો છે. વાત જ્યારે આપણે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની તેજી ઓછી થતી જોવા મળી અને બ્રેન્ટના ભાવ $65 નીચે આવ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે. સ્થાનિક બજારમાં આશરે 0.5% વધુનો ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 0.5% ઘટાડો સ્થાનિક બજારમાં 5,400ની આસપાસના લેવલ આપણે જોઈ શકીએ છીએ. 2024ના પહેલા ત્રિમાસિકમાં ઓપેક પ્લસ ઓઇલ ઉત્પાદનમાં વધારો અટકાવશે તેવા સમાચારને કારણે અહીંયા કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. જતીનજી, ક્રૂડની જો આપણે વાત કરીએ તો પાછલા થોડા દિવસના કારોબાર જોઈએ તો એક વોલેટિલિટી સાથે કારોબાર આપણને થતો જોવા મળ્યો છે. ઉપલા સ્તરેથી હવે આપણને કિંમતો ઘટતી દેખાય છે. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ ઓપેક પ્લસની રણનીતિને લઈને જે સંકેતો મળી રહ્યા છે એની કેટલી અસર રહેશે અને કઈ રીતે આપ ક્રૂડમાં મૂવ્સ જોઈ રહ્યા છો? જો ક્રૂડનું માર્કેટ અગર ડેટા વાઇઝ જોવું તો ડેફિનેટલી થોડુંક અહીંયાથી પોઝિટિવ રુઝાન જે છે એ બનતું દેખાઈ જવું જોઈએ, બિકોઝ જે હિસાબથી ઓપેક પ્લસનું રુઝાન જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટ કરવું જોઈએ પ્રાઇસીસને લઈને આગળ ચાલતા. ઇમિડિયેટ બેસિસ પર થોડુંક વોલેટિલિટી રહી શકે છે, અને ટેકનિકલી પણ ક્યાંય ને ક્યાંય થોડુંક સપોર્ટ અને બેઝ ફોર્મેશન જે છે એ બનતું દેખાયું છે ક્રૂડના અંદર, જ્યાં 5350ના પાસે એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની ગયો છે MCX પર. હાલ ફિલહાલ જે લેવલ્સ પેન આઉટ થઈ રહ્યા છે, અને ક્યાંય ને ક્યાંય WTI અને નાઇમેક્સ પણ થોડુંક રેન્જ વોલેટિલિટીના અંદર ફસાયેલા દેખાઈ રહ્યા છે. વીકનેસ જે છે એ થોડુંક હમણાં એટલી બધી નથી આવી રહી પ્રાઇસીસના અંદર. હાયર સાઇડ પર સસ્ટેન પણ નથી કરી રહ્યું. 5500ના પાસે એક રેઝિસ્ટન્સ ફોર્મેશન જરૂર દેખાઈ રહ્યું છે, અને 5500ના ઉપર જો ટ્રેડ કરતું જોવા મળે તો જેના અંદર એક મોટી શોર્ટ કવરિંગ રેલી ટુવર્ડ્સ 5700 5800 આવી શકે છે.
સો હમણાં રેન્જ કારોબાર વોલેટિલિટી સાથે અનુમાન એક્સપેક્ટ કરી શકીએ છીએ આપણે, જ્યાં 5500 થી લઈને 5350 અને 5300 ઓન ધ વર્સ્ટ સાઇડ અહીંયાથી જઈ શકે છે. બટ હાયર સાઇડમાં 5500 ના લેવલ્સ હું એક્સપેક્ટ કરું છું કે ઇન ધ નેક્સ્ટ વીક ઓર સો બ્રેક થવા જોઈએ અને હાયર સાઇડ પર થોડુંક એસ્કેલેશન આવવું જોઈએ ક્રૂડ ઓઇલના અંદર. ડોલર ઇન્ડેક્સની જે હાયર સાઇડની થોડીક એસ્કેલેશન થઈ છે એના કારણથી થોડુંક અહીંયા નરમાશ જે છે એ દેખાઈ રહ્યું છે ચાર્ટ્સ પર અને ડેટા વાઇઝ. બટ મોરલેસ ડોલર ઇન્ડેક્સ જો વધારે ન વધે તો અહીંયાથી ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ થોડુંક અહીંયાથી પોઝિટિવના સંકેતો આપી શકે છે આગળ ચાલતા. કે લોઅર લેવલ્સ પર મને લાગે છે કે થોડુંક સપોર્ટ લેતું દેખાઈ રહ્યું છે અને $60 પાસે નાયમેક્સમાં અને 63.50 થી લઈને 64 પાસે કેનેડિયન WTI બ્રેન્ટમાં પણ કેનેડિયન સપોર્ટ જરૂર છે. તો થોડુંક પોઝિટિવ સંકેત દેખાઈ રહ્યા છે, બટ ઇમિડિયેટ બેસિસ પર રેન્જ વોલેટિલિટી દેખાય છે ક્રૂડના અંદર. ઓકે, તો અમુક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, પણ એક રેન્જની અંદર વોલેટિલિટી સાથે ક્રૂડ આગળ પણ કારોબાર કરી શકે છે. તો આ અહીંયા આગળથી આપણે ખાસ વાત ક્રૂડની કરી છે. હવે જો નેચરલ ગેસની પણ વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડા તરફનો માહોલ બનતો જોવા મળ્યો છે અને નેચરલ ગેસની કિંમતો પર નજર કરીએ તો 0.5% આસપાસનું દબાણ 376ના લેવલ પર કામકાજ જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસમાં 0.5%નું દબાણ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે આપ નેચરલ ગેસને જોઈ રહ્યા છો જતીનજી? રેન્જ ના સાથે હમણાં કારોબાર જરૂર છે, બટ છેલ્લા 2-3 દિવસમાં જોઈએ, ઇનફેક્ટ એક વીકથી જોઈએ તો એક સારો અમથો પોઝિટિવ સંકેતના સાથે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે નેચરલ ગેસ. નવું વળણ જે ચાલુ થયું છે નવેમ્બર મંથની હાઈ પ્રીમિયમમાં ચાલુ થયું હતું અને સાથે સાથે જ હાઈ પ્રીમિયમમાં આવ્યા પછી પણ હાયર લેવલ્સ પર સસ્ટેન થઈ રહ્યું છે. વિન્ટર સેશનના પ્રીમિયમ જે છે એને મળી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય સેન્ટિમેન્ટ જે છે એ થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે નેચરલ ગેસના અંદર. 370 અને 365 બેઝ સપોર્ટના તરીકે કામ કર્યું છે નેચરલ ગેસમાં અને હાયર સાઇડ પર 385 390 એક ઇમિડિયેટ બેસિસ પર રેઝિસ્ટન્સ પણ દેખાઈ રહ્યું છે. સો બાય ઓન ડિપ્સનું માર્કેટ છે અહીંયા જરના 370 આજુબાજુ મળે ત્યારે 364 સ્ટોપ લોસ સાથે બાય કરીને ચાલી શકાય છે નવેમ્બર સિરીઝ અને હાયર સાઇડ પર 385 390 વચ્ચે ક્યાંય બી પ્રોફિટ પણ બુકિંગ કરી લેવાની સલાહ રહેશે. ઓકે, બાય ઓન ડિપ્સ કરીને નેચરલ ગેસમાં ચાલવાની સલાહ બની રહી છે. 370ની આસપાસથી તમે બાય કરો, 364નો સ્ટોપ લોસ, 385 390ના સ્તરની આસપાસ પ્રોફિટ બુક કરો. તો આ એક વ્યૂ જે છે એ અહીંયા આગળથી નેચરલ ગેસ ઉપર બની રહ્યો છે. તો ક્રૂડ અને નેચરલ ગેસની આપણે વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ સોના, ચાંદી તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. હવે સોનાના કારોબાર પર નજર કરી લઈએ. સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, જ્યાં કોમેક્સ પર ભાવ $4,000 નીચે આવ્યા. સ્થાનિક બજારમાં પણ મજબૂત રૂપિયાને કારણે કિંમતો આશરે $6,000 પ્રતિ 10 ગ્રામ તૂટીને 1,20,000ની આસપાસ 1,20,420 પર અત્યારે કારોબાર કરી રહી છે. 0.5% કરતાં વધારેનું દબાણ અને કોમેક્સ પર આપણે જે રીતે વાત કરી 4,000ના સ્તરોની પણ નીચે કામકાજ થઈ રહ્યું છે. જતીનજી, સોનાએ જે આપણે ઉપલા સ્તરો જોયા હતા લગભગ ઓક્ટોબરમાં $4,382 પર હતું, ત્યાંથી હવે 3,977 સુધી મોટો ઘટાડો આપણે હવે અહીંયા આગળથી જોઈ રહ્યા છે. એક દિવસીય ઘટાડો પણ અહીંયા આગળથી એક ખાસો એવો આવી ગયો છે. સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ટ્રેડ ટેન્શન્સ હવે ધીમે ધીમે સોલ્વ થઈ રહ્યા હોય એ રીતની સ્થિતિ દેખાઈ રહી છે. કઈ રીતે આપ સોનાને આગળ જોઈ રહ્યા છો? જના રાઇટલી પોઇન્ટેડ. મેઇન રીઝન એ છે કે ટ્રેડ રિલેટેડ જે ઇશ્યુઝ હતા એ થોડા ઘણા રિઝોલ્યુશનના તરફ પર જોઈ રહ્યા છે. યુએસ પ્રેસિડેન્ટનું જે સાઉથ કોરિયામાં જે વિઝિટ હતું એ ક્યાંને ક્યાંક ફ્રૂટફુલ રહ્યું છે, જ્યાં યુએસ અને ચાઇનાના વચ્ચે પોઝિટિવ સંકેતો અને પોઝિટિવ વાતો ટ્રેડ ડીલ્સના માધ્યમથી થઈ રહ્યા છે અને આગળ ચાલતા લાગે છે કે સોલ્યુશન હજી થોડુંક પોઝિટિવના સાથે થઈ શકે છે, જેના કારણથી આ બધી વસ્તુઓનું ઉલ્લેખી બની રહ્યું છે કે ગોલ્ડ અને સિલ્વરનું જે કોમ્પિટિસ છે એ થોડું ઓછું છે. કેમ કે જે હિસાબથી સોના અને ચાંદીના અંદર જે રિસ્ક ફેક્ટરને લઈને જે પ્રીમિયમ હતું એ ક્યાં ને ક્યાં ઇરોડ થયું છે. ફેસ્ટિવ ડિમાન્ડ જે હતી એ પણ થોડુંક સાઇડલાઇન થઈ જાય છે હવે.
સો મોરલેસ એ બધી વસ્તુઓનું ડિસ્કાઉન્ટ આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય હાયર સાઇડ પર હોલ્ડ કરવું એ હોલસેલર માટે થોડુંક હમણાં ડિફિકલ્ટ રહેશે. શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મના માટે થોડું પોઝિટિવ આઉટલુક જે હતું એ ક્યાંય ને ક્યાંય હવે ન્યુટ્રલ ટુ નેગેટિવ થઈ ગયું છે. અને હજી એક જે વસ્તુ એના અંદર નેગેટિવ તરીકેથી લેવામાં આવશે એ આવશે ફેડરલ રિઝર્વ અનસર્ટનિટીના સાથે કેવું કે ડિસેમ્બર મંથમાં હજી કાપ થશે કે નહીં થશે. સો મોરલેસ ટિલ ડિસેમ્બર અહીંયાથી આઉટલુક થોડું અહીંયા વોલેટિલિટી અને નેગેટિવ સાથે જ બની રહ્યું છે. 1,18,000 જે છે ક્યાંય ને ક્યાંક બેઝ સપોર્ટ છે. જો 1,18,000 ની નીચે અગર ટ્રેડ થવા મળશે તો ડિક્લાઇન જે છે હજી વધશે અને 1,15,000 ને 1,12,000 સુધીના પણ લેવલ્સ ઓપન અપ થઈ જાય છે. એના પછી હાયર સાઇડ પર 1,24,000 એક મેજર રેઝિસ્ટન્સના તરીકેથી એક્ટ કરી રહ્યું છે હમણાં. અને જ્યાં સુધી 1,24,000 ઉપર આપણે વીકલી ક્લોઝિંગ નહીં મળે ત્યાં સુધી નવો ટ્રેન્ડ જે છે અહીંયાથી નહીં બનતો દેખાય. સો હાયર સાઇડ પર સસ્ટેન ન કરતા આઉટલુક એ જ બની રહ્યું છે કે સેલ ઓન રાઇઝનું વ્યૂ પોઈન્ટ બનાવીને રાખવું. 1,21,500 થી 1,22,000 પાસે જ્યારે બી પ્રાઇસીસ મળે છે ત્યારે સેલિંગ સાઇડની ઓપોર્ચ્યુનિટીઝ ગોતવી. પોઝિશનલી સ્ટોપ લોસ તમારો 1,24,000 ઉપર રહેશે વીકલી બેસિસ ક્લોઝિંગ બેસિસ પર, અને લોઅર લેવલ્સ પર 1,18,000 સુધીના ટાર્ગેટ્સ રહેશે. જો 1,18,000 નીચે ટ્રેડ કરવા માંડે તો ટ્રેડ કરીને ચાલુ, અને લોઅર લેવલ્સ પર 1,15,000 સુધી પણ આઉટલુક બનાવીને ચાલી શકાય છે શોર્ટ ટુ મીડિયમ ટર્મના હિસાબે. ડે ટ્રેડિંગ માટે ઓપોર્ચ્યુનિટી અહીંયા થોડી મિસ થઈ ગઈ છે કેમ કે ઓલરેડી 1,000 પોઈન્ટ નીચે સોનું છે, 1,800 પોઈન્ટ સિલ્વર નીચે છે. સો ડે ટ્રેડિંગ માટે હમણાં હાલ ફિલહાલ કરંટ માર્કેટ પ્રાઇસ છે તો ઓપોર્ચ્યુનિટી નથી દેખાઈ રહી છે હમણાં. થોડુંક હાયર લેવલ્સ પર આવે પછી એના અંદર કઈ આઉટલુક બને તો જોવું પડશે. બટ હમણાં તો એઝ ઓફ નાઉ આ લેવલ્સ પર ટ્રેડ કરવું ઇન્ટ્રાડેમાં થોડુંક રિસ્કી થઈ જાય છે. તો પોઝિશનલી અને શોર્ટ ટર્મ માટે સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી ગોતવી અને 1,18,000 સુધીનું ટાર્ગેટ અને 1,24,000 સ્ટોપ લોસ. ઓકે, તો અહીંયા આગળથી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સોનામાં તમારે અપનાવવાની રહેશે. 1,18,000 સુધીનો ઘટાડો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે અને 1,24,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 1,18,000નું લેવલ તૂટે છે તો આગળ ઘટાડો વધારે આવી શકે છે એ રીતની સંભાવના આપણે જોઈ રહ્યા છે. તો આ અહીંયા આગળથી સોનાની વાત કરી છે. હવે વાત આપણે ચાંદીની કરી લઈએ તો ચાંદીમાં પણ નાની રેન્જમાં જ કારોબાર દેખાઈ રહ્યો છે અને વૈશ્વિક બજારમાં ભાવ $48 આસપાસ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. તો અહીંયા પણ આપણે જોઈએ તો 0.72% એટલે કે 0.5% જેવો ઘટાડો કોમિક્સ ઉપર દેખાઈ રહ્યો છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં 0.25% જેટલું દબાણ 1,45,900ની આસપાસની કિંમતો આપણે જોઈ રહ્યા છે. તો MCX ઉપર પણ આજના દિવસના ઘટાડાની જો આપણે વાત કરીએ તો એ પણ એક ખાસો ઘટાડો આપણને અહીં આગળથી જોવા મળી રહ્યો છે. લગભગ $1,800 જેટલી કિંમતો આજના દિવસમાં આપણને ચાંદીમાં ઘટતી જોવા મળી છે અત્યાર સુધીની આપણે વાત કરી રહ્યા છે ત્યારે. ચાંદીમાં પણ આપણે દબાણ સાથે વેચવાલી સાથે કારોબાર જોઈ રહ્યા છે. ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અહીંયા કયા પરિબળોની અસર દેખાઈ રહી છે અને ચાંદીની પણ જે તેજી છે પૂરી થઈ ગઈ છે? મોરલેસ ચાંદીની તેજી આઈ થિંક ફેસ્ટિવ ડિમાન્ડના સાથે જ ક્યાંય ને ક્યાંય થોડીક બ્લેકલિસ્ટર થઈ ગઈ હતી બજારના. હવે જે ચાલી રહ્યું છે એ ક્યાંય ને ક્યાંય પ્રોફિટ બુકિંગ ઓન ધ લોંગર પોઝિશન્સ અને થોડું અનવાઇન્ડિંગ જેવું દેખાઈ રહ્યું છે કેમ કે જે પોઝિટિવિટી સાથેના સંકેતો હતા ઇન્ટરેસ્ટ રેટ કટ ઇમિડિયેટ બેસિસ પર કન્ટિન્યુશનમાં થવું એ ક્યાંય ને ક્યાંય થોડુંક નેગેટિવ એક્ટ કરી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ ઉપર આવી રહ્યું છે, ટ્રેડ ડીલ્સ ફાઇનલાઇઝેશન થઈ રહ્યું છે. છેલ્લું એક જે બ્લો હજી ગોલ્ડ સિલ્વર માટે જે બાકી છે એ ક્યાંય ને ક્યાંય યુએસ અને ઇન્ડિયાનું ટ્રેડ ડીલનું છે. જો યુએસ અને ઇન્ડિયાનું પણ ટ્રેડ ડીલનું અનાઉન્સમેન્ટ થઈ જાય છે અને ક્યાંય ને ક્યાંય પ્રોસેસ બહાર આવતા દેખાઈ જાય છે ઇન્ડિયા અને યુએસના તરફથી, તો અહીંયા હજી એક રાઉન્ડ ઓફ સેલિંગ દેખાશે એટલીસ્ટ આપણા ઘરેલું બજારમાં. કેમ કે રૂપિયો જે છે એ ક્યાંય ને ક્યાંય મજબૂતીના સાથેનો ટ્રેન્ડ પકડશે એના પછી, અને ત્યારબાદ ગોલ્ડ સિલ્વર આપણા ઘરેલું બજારમાં એટલીસ્ટ નેગેટિવ સાથે તો દેખાશે જ, ભલે કોમેક્સ અંદર ફ્લેટ રહે કે નેગેટિવ રહે. આઈ એમ ફિલિંગ કે કોમેક્સમાં પણ થોડું નેગેટિવ રિએક્શન જરૂર જોવા મળશે કેમ કે ક્યાંય ને ક્યાંય યુએસ અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ આખું ગ્લોબલ માર્કેટ જોઈ રહ્યું હતું કેમ કે એશિયાના અંદર ચાઇનાના પછી અને બીજા બધા રિલેશન્સમાં પણ જોવા જાવ તો ઇન્ડિયા એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે યુએસના સાથે. તો મોરલેસ ગોલ્ડ અને સિલ્વરના અંદર પ્રીમિયમ્સ આ બધી વસ્તુનું ઇરોઝન થતું દેખાઈ રહ્યું છે. લોઅર લેવલ્સ પર ઝરના 1,44,000 એક ઇમ્પોર્ટન્ટ બેઝ સપોર્ટ છે હમણાં. આ ટેસ્ટ થઈ પણ ચૂક્યો છે એકવાર, અને પાછું જો અહીંયાથી આ 1,44,000 તૂટી જાય છે તો 1,40,000 અને 1,35,000 સુધીના લેવલ્સ ઓપન અપ થઈ જાય છે. 1,40,000ના લેવલ્સ તો આરામથી આવી જ શકે છે 1,44,000ના નીચે, બટ 1,35,000 પાસે હું એક કમ્ફર્ટ ફેક્ટર પકડીને ચાલુ છું કે જ્યાં લોંગર ટર્મ પાછી બાઇંગ જે છે ઇમર્જ થઈ શકે છે. સો મોરલેસ શોર્ટ ટર્મ ટુ ઇમિડિયેટ બેસિસ પર નેગેટિવ રિએક્શન જોવા મળતું રહેશે ચાંદીના અંદર. હાયર સાઇડ પર 1,48,000 તમારા માટે એક બેઝ રેઝિસ્ટન્સ રહેશે, અને સેલ ઓન રાઇઝની જ રણનીતિ અહીંયા પણ અપનાવી
ઓલરેડી પ્રાઇસીસ 1800 પોઈન્ટ નીચે છે, એટલે અહીંયા કોઈ ઇમિડિયેટ બેસિસ પર તો કોલ નથી બનતો જનરલ, બટ શોર્ટ ટુ મીડિયમ ટર્મના હિસાબે સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી ગોતવી 1,48,000 ઉપર તમારો સ્ટોપ લોસ રાખવાનો. ઓકે, તો ચાંદી માટે પણ સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે અને સ્ટોપ લોસ જે છે તે 1,48,000નો તમે રાખીને ચાલી શકો છો. તો ચાંદીમાં પણ વેચીને ચાલવાની સલાહ બની રહી છે. મેટલ્સની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં વેચવાલી જોવા મળી છે, પણ વૈશ્વિક બજારમાં ઝિંક અને એલ્યુમિનિયમના ફ્યુચરમાં ભાવ વધતા દેખાય છે. આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સ્મેલ્ટર્સને સમસ્યા પડતા ત્યાં એલ્યુમિનિયમનું ઉત્પાદન પ્રભાવિત થઈ શકે તેવી આશંકાએ કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો હતો. જતીનજી, ગઈકાલે આપણા સ્થાનિક માર્કેટમાં પણ એલ્યુમિનિયમ પોઝિટિવમાં હતી, પણ આજે એલ્યુમિનિયમ સહિત કોપર હોય, ઝિંક હોય, બધામાં જ દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો? અહીંયા શાની અસર વધારે થઈ રહી છે? જે હિસાબથી માર્કેટનો ટ્રેન્ડ રહ્યું છે, ડોલર ઇન્ડેક્સ જે છે ક્યાંને ક્યાં થોડું પ્રભાવ આપી રહ્યું છે બેઝ મેટલ માર્કેટને પણ. ઇનફેક્ટ બધી જ કોમોડિટીઝ પર ડોલર ઇન્ડેક્સના કારણથી થોડુંક વેટેજ જે છે એ વધી ગયું છે. જે હિસાબથી ડોલર ઇન્ડેક્સ પાછું 100ના પાસે આવ્યું છે, ક્યાંને ક્યાંય વીકનેસના સાથે જ કારોબાર થતું દેખાઈ રહ્યું છે બધા જ બેઝ મેટલ. ઇરરિસ્પેક્ટિવ જે બી ફંડામેન્ટલી સ્ટ્રેન્થ હોય, ઇમિડિયેટ બેસિસ પર તો નેગેટિવ રિએક્શન જ દેખાશે, પ્રોફિટ બુકિંગ તરત જ દેખાશે, કેમ કે ડોલરના અંદર બાઇંગ એટલે બીજી એસેટના અંદર જે રિસ્કિયર એસેટ્સ છે, સેફ હેવન એસેટ્સ છે, એમાં પ્રોફિટ બુકિંગ આવી જ જાય. સો ટેમ્પરરી પોઝ બેઝ મેટલમાં લઈ શકે છે. 980-990 પાસે કોપર પાછું આવી શકે છે. એલ્યુમિનિયમ પાછું તમને 265-268 રેન્જમાં મળી શકે છે. ઝિંક જે છે ક્યાંને ક્યાંય 295 ના આજુબાજુ પાછું આવી શકે છે. થોડું પ્રોફિટ બુકિંગ અને રિટ્રેસમેન્ટ આ જોઈ રહ્યો છું. શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં ટ્રેન્ડ પોઝિટિવ જ છે બેઝ મેટલ માર્કેટનું ટ્રેડ ડેઝના પાછળ, બટ ઇમિડિયેટ બેસિસ પર ડોલર ઇન્ડેક્સના કારણથી જે રિએક્શન જે છે ક્યાંય ને ક્યાંય નેગેટિવ છે. તો થોડુંક વેટ એન્ડ વોચ કરવું, જે બાઇંગ સાઇડના ટ્રેડર્સ છે અને જે અગ્રેસિવ ટ્રેડર્સ છે, શોર્ટ કરવાનું ઈચ્છતા હોય તો ઝિંકના અંદર અહીંયા ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે ડે ટ્રેડિંગના માટે. 303-50-60 પાસે જે હમણાં ટ્રેડ કર્યું છે, એ લેવલ્સ પર શોર્ટ કરીને ચાલવાની સલાહ છે. 305-50ના ઉપર સ્ટોપ લોસ રાખીને, અને 301 અને 299 આ તમારું ટાર્ગેટ રહેશે ઝિંકના અંદર. સાથે સાથે જ એલ્યુમિનિયમના અંદર પણ શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. 273 ના આજુબાજુ તમે શોર્ટ કરીને ચાલી શકો છો. 275 ના ઉપર સ્ટોપ લોસ અને 270 સુધીના ટાર્ગેટ. સો ઝિંક અને એલ્યુમિનિયમ બેના અંદર શોર્ટ સેલની સલાહ છે. આ ખાલી પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, પાછું રિમાઇન્ડ કરી દઉં. બ્રોડર ટ્રેન્ડ ભલે પોઝિટિવ છે, બટ ઇમિડિયેટ બેસિસ પર થોડું નેગેટિવ રિએક્શન છે બીકોઝ ઓફ ડોલર ઇન્ડેક્સ. ઓકે, તો અહીંયા કેટલી આજને માટે તમારા માટે સલાહ જો બની રહી છે, ઝિંક અને એલ્યુમિનિયમમાં શોર્ટ સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી જોવા મળી રહી છે. તો આપણે મેટલ્સની વાત કરી, અને આ સાથે જતીનજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. હવે એગ્રી કોમ્યુનિટી